શ્રી સોમનાથ મંદિરમાં મકર સંક્રાંતિના પુણ્યકાળમાં સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયા। 300 પરિવાર ઓનલાઈન માધ્યમથી ગૌપૂજામાં જોડાયા। મકર સંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પ્રાંતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન તેમજ ગૌપૂજન કર્યું હતું। શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરાયેલ હતું। સોમનાથમાં ગૌપૂજનમાં ઓનલાઈન ભક્તો જોડાયા। સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌપૂજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળામાંથી લેવાયેલ ગૌ માતાને શૃંગાર કરી વિધિવત પૂજન કરી તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો। આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી 300 થી વધુ ભક્તો પરિવારો પૂજામાં જોડાયા હતા। સંક્રાંતિ કાળમાં શ્રી સોમનાથ મહાદેવને શુદ્ધોક જલ, દૂધ, દહીં, સાકર સહિતના દ્રવ્યોમાં તલ ભેળવી ને વિશેષ અભિષેક પણ કરાયો હતો અને સાંજે તલનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવનાર છે। તલનું મહત્વ શ્રી વિષ્ણુ પુરાણ, પ્રજ્ઞ પુરાણ ને બ્રહ્માંડ પુરાણમાં તલને ઔષધ તરીકે વણવામાં આવ્યા છે। આ ઉપરાંત તલ સાથે જોડાયેલ પશુપત, સૌભાગ્ય અને આનંદ વ્રતનું વર્ણન મત્સ્ય, પ્રજ્ઞ, બ્રહ્મ, નારદીય અને લિંગ પુરાણમાં કરવામાં આવ્યું છે। આ સાથે શિવ પુરાણમાં તલનું દાન કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે। બૃહનાદનીય પુરાણમાં કહેવામાં આવ્યું છે પિતૃ કર્મમાં જેટલો તલનો ઉપયોગ કરવામાં આવે છે તેટલા 1000 વર્ષ સુધી પિતૃઓ સ્વર્ગમાં રહે છે। ગરુડ પુરાણ અને બૃહનાદીય પુરાણ કહે છે કે પૂર્વજોને તલ અને ગંગાજળ ચડાવવામાં આવે તો તેમને મોક્ષ મળે છે। સનાતન ધર્મ ગ્રંથો તલના પૂજનને સમસ્યાનો નાશ કરનાર અને આયુર્વેદમાં તલનો રોગ નાશક તરીકે ઓળખવામાં આવ્યો છે। ધર્મ ગ્રંથોમાં તલને વાત, પિત્ત અને કફના વિકારોને દૂર કરનારો કહેવામાં આવે છે। ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર, અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી દેશ વિદેશમાંથી દર્શનાર્થીઓ, ભાવિકો ઉપસ્થિત રહેલ હોવાનું પત્રકાર સોની યોગેશ સતીકુંવર દ્વારા જણાવેલ।